ઘરની નજીક દુકાન ચલાવતી ભાભી સાથે મારી મિત્રતા થઈ ગઈ હતી. લોકડાઉનના દિવસોમાં હું તેને દુકાને આવતો જતો હતો. આંખોમાં ઈશારા થયા અને એક રાત્રે ભાભી પલ્લુ વડે મોઢું ઢાંકીને મારા રૂમમાં આવી. મેં તેને અંદર બોલાવી અને તેણે તેનું માથું બહાર કાઢ્યું અને કોઈએ તેને જોઈ છે કે કેમ તે જોવા માટે આસપાસ જોયું અને પછી અમે બંનેએ આખી રાત. હેલો મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી નવી રોમાંચક વાર્તામાં. આશા છે કે આ વાર્તા તમને ખૂબ ગમશે. મારું નામ જયદીપ છે અને હું અમદાવાદમાં નોકરી કરું છું. પણ લોકડાઉનને કારણે મારે ઘરે રહીને ત્યાં જ કામ કરવાનું થયું. મારા ઘરમાં મારા માતા પિતા, એક ભાઈ અને એક બહેન છે. જ્યારે પ્રથમ લોકડાઉન ખુલ્યું ત્યારે પણ મારી કંપનીએ ઘરેથી જ કામ કરવાનું ચાલુ રાખ્યું. હું ઘરમાંથી જ કામ કરતો રહ્યો. ઓફિસના કામ ઉપરાંત ઘરની બહારના કામોમાં પણ મેં ધ્યાન આપવાનું શરૂ કર્યું. અમારા ઘરની નજીક એક કરિયાણાની દુકાન હતી. તેના માલિક મનીષભાઈ પોતાના પરિવાર સાથે દુકાનના ઉપરના માળે રહેતા. તેમના પરિવારમાં તેના બાળકો અને માતા પિતા હતા. તેમનું ઘર 2 માળનું હતું અને નીચેના માળમાં તેની દુકાન હતી. આ દુકાન આખા મહોલ્લાની એકમાત્ર કરિયાણાની દુકાન હતી, જેના કારણે ત્યાં હંમેશા ભીડ રહેતી. મનીષભાઈની પત્ની કવિતા ભાભી લગભગ 28 વર્ષની હતી. હું તેમને હંમેશા ભાભી કહેતો. દુકાન પર આવતા લોકોમાં અડધા તો કવિતા ભાભીની સુંદરતા જોવા માટે જ આવતા. તેઓ વાતે વાતે થોડો સામાન ખરીદી લેતા, પણ હકીકતમાં તે કવિતા ભાભી પર નજર રાખતા હતા. જ્યારે હું પણ દુકાન પર કંઈક લેવા જતો ત્યારે બધાથી નજરો બચીને કવિતા ભાભી સાથે થોડીક વાતચીત કરતો. જયદીપ, તમે અમદાવાદથી ક્યારે આવ્યા? કવિતા ભાભીએ મને એક દિવસ ખુશ થઈને પૂછ્યું. મેં કહ્યું, હમણાં જ આવ્યો છું. મેં જવાબ આપ્યો. તેની મીઠી વાતો સાંભળીને મારું મન ખુશ થઈ જતું. કદાચ તેમને ખબર નહોતી કે લોકો તેમને કેવી નજરે જુએ છે. મને ઘરેથી કામ કરતા કરતા 2 મહિના થઈ ગયા હતા, પણ હું મારા કામ પર યોગ્ય ધ્યાન આપી શકતો નહોતો. તેથી મેં એક અલગ રૂમ ભાડે લેવાનું વિચાર્યું. હું મારા ઘરેથી થોડોક દૂર એક રૂમ ભાડે લઈ લીધો. હવે હું સવારે નાસ્તો કરીને ફ્લેટ પર જઈને કામ કરતો, બપોરે લંચ માટે ઘરે આવતો અને રાત્રે જમવા માટે અને પછી ફ્લેટ પર જતો. મારી ઘરે વાતચીત કરીને મેં ઘરને કામવાળી બાઈને મારા ફ્લેટની સફાઈ કરવા માટે રાખી. થોડા સમય બાદ મને ખબર પડી કે કવિતા ભાભી હવે દુકાન પર ઓછા દેખાય છે. પૂછપરછ પછી જાણવા મળ્યું કે તેમના પતિને કવિતા ભાભીનું આ રીતે દુકાન પર કામ કરવાનું પસંદ નહોતું. 2 દિવસ પછી મેં મારી કામવાળી બાઈને બીજા મજૂર સાથે વાત કરતા સાંભળી. તમે સાંભળ્યું? કવિતા ભાભીને તેના પતિએ બાજુના મહોલ્લાના એક છોકરા સાથે જોઈ લીધી હતી. આ સાંભળી હવે કવિતા ભાભી માટે મારી દ્રષ્ટિ થોડીક બદલાઈ ગઈ. હવે તેમને જોઈને મારા મનમાં અલગ જ કલ્પનાઓ થવા લાગી. દિવસો પસાર થતા કવિતા ભાભી ફરી દુકાન પર નજરે પડવા લાગ્યા. મહોલ્લાના અન્ય લોકોના કહેવા પ્રમાણે કવિતા ભાભીના પતિએ દુકાન ચલાવવાની જવાબદારી તેને ફરી સોંપી હતી. આ દરમિયાન મારું કવિતા ભાભી પ્રત્યેનું આકર્ષણ વધતું ગયું. હું રોજ નવા બહાના બનાવીને દુકાન પર જતો અને ભાભી સાથે થોડીક વાતચીત કરવાની તક શોધતો. એક દિવસ મેં ભાભીને સામાન માટેની એક લિસ્ટ આપી અને કહ્યું, ભાભી, આ બધું પેક કરીને રાખો, હું સાંજે લઈ જઈશ. જ્યારે હું સાંજે મારો સામાન લેવા ગયો ત્યારે કવિતા ભાભીએ હળવા સ્મિત સાથે કહ્યું, જયદીપ, તમારો બધો સામાન તૈયાર છે અને બાકીનું થોડીક જ સેકન્ડમાં પેક થઈ જશે. તે દરમિયાન દુકાનમાં 2-3 ગ્રાહકો બાકી હતા. હું ત્યાં ઊભો હતો અને ભાભી વાત કરવાના મિજાજમાં હતા. ભાભીએ તે ગ્રાહકોને છૂટા કર્યાને પછી કહ્યું, તમે નોકરી તો ઘરેથી જ કરો છો, બરાબર ને? આમ તો તમારી કંપનીએ તમને હજી મેરેટ બોલાવ્યા નથી? ભાભીએ કૌતુકપૂર્વક પૂછ્યું. હા ભાભી, હાલમાં તો અહીંયા રહીને જ બધું સારી રીતે સંભાળું છું, મેં મીઠો જવાબ આપ્યો. તે સાંભળીને ભાભી થોડું હસ્યા અને પાછળના કાઉન્ટર તરફ વળીને થોડીવાર પછી મારે અને ભાભી વચ્ચે કોઈ અન્ય ગ્રાહક નહોતો. કવિતા ભાભી જોતા સમજી ગઈ કે મારી વૃત્તિ થોડીક જુદી છે. હસતા હસતા તેઓએ કહ્યું, જયદીપ, તમારું બચેલો સામાન અહીંયા રાખી દીધો છે. બાકીનો સામાન મનીષ લાવી રહ્યો છે. બીજું કંઈક જોઈએ છે? મેં વિવેકથી કહ્યું, હા, મારે દૂધ જોવે છે. ભાભીએ સ્મિત સાથે પૂછ્યું કે તમને કયું દૂધ જોવે છે? એ સાંભળી હું પોતાની જગ્યાએથી આગળ વધ્યો. ભાભી હજી અમૂલનું તાજું દૂધ આપી દો.
કવિતા ભાભી ફરી એકવાર મીઠા સ્વર સાથે હસી પડી અને દૂધ આપતી વખતે મારા તરફ મસ્તી ભરી દ્રષ્ટિ કરી. થોડા દિવસ પછી મારી નવી સફર શરૂ થઈ. હવે હું મારા ફ્લેટ પર ચા બનાવતો અને ભોજન પણ ત્યાં જ કરતો. કવિતા ભાભીના પતિ દૂધ આપવા માટે મારા ઘરે આવતા, પણ એક દિવસ આ કાર્ય માટે કવિતા ભાભી પોતે જ પહોંચી ગયા. તમે દૂધ આપવા કેમ આવ્યા? તમારા પતિ ક્યાં છે? મેં આશ્ચર્યભર્યા સ્વરમાં પૂછ્યું. મારા પતિને કોવિડ થયો છે. તેઓ ઘરમાં અલગ રાખવામાં આવ્યા છે. હવે હું જ દૂધ આપતી રહીશ, ભાભીએ કહ્યું. આ સાંભળીને મારું મન આનંદથી છલકાઈ ગયું. મને લાગ્યું કે હવે કવિતા ભાભી સાથે વધુ સમય વિતાવવાનો મોકો મળશે. કવિતા ભાભી રોજ સવારે દૂધ આપવા માટે આવવા લાગ્યા. હંમેશા આશા ભરેલી આંખો અને એક હવા સ્મિત સાથે ભાભી મારા ફ્લેટે બેલ વગાડતી. એક દિવસ મેં તેમને થોડુંક રોકીને વાત કરવાનો પ્રયત્ન કર્યો. ભાભી, તમારું કામ કેવી રીતે ચાલી રહ્યું છે? તમારા પતિનું સ્વાસ્થ્ય કેમ છે? મેં કાળજીપૂર્વક પૂછ્યું. ભાભીએ કહ્યું, હા, બધું ઠીક છે. પતિ ઘરે આરામ કરી રહ્યો છે. ઘરમાં બધું જ હું જોઈ રહી છું. તમે જાણો છો ને, મજૂર પણ કામ પર નથી આવતા. ભાભી બોલતી રહી. તેમની આ વાતો દરમિયાન મને એક વિચિત્ર આકર્ષણ અનુભવાયું. એ દિવસ પછી મેં ખાસ પ્લાન બનાવ્યો. એકવાર હું દૂધ લઈ પોતાના રસોડામાં ગયો અને તરત જ દૂધમાં લીંબુ નાખી દીધું, જેથી તે ફાટી જાય. પછી મેં કવિતા ભાભીને કિચન તરફ બોલાવ્યા. ભાભી, જુઓ તો આ દૂધનું શું થઈ ગયું લાગે છે? કે આ દૂધ પહેલા જ ફાટેલું હતું? મેં એક નાટકીય અવાજમાં કહ્યું. ભાભી થોડી આશ્ચર્યમાં આવીને બોલી, અરે, આ કેવી રીતે થઈ શકે? હું તો ચેક કરીને જ લાવું છું. આ બધું તમારું જ છે, તમે જ ચેક કરી શકો છો, મેં મજાક સાથે કહ્યું. કવિતા ભાભી મારા કિચનમાં આવ્યા. જ્યારે તેણે દૂધને જોઈને હસી પડ્યા. કોઈ વાત નહીં, હું બીજું દૂધ લઈ આવું છું. તે તરત જ પતીલું કાઢી અને ફરી દૂધ ગરમ કરવા લાગી. હું પાછો ઊભો રહ્યો અને એક ક્ષણમાં મેં તેમનો હાથ પકડી લીધો. જયદીપ, આ શું કરી રહ્યો છો? ભાભીએ મીઠી મીઠી ટોણી મારી. સાથે કહ્યું પણ. આ વખતે તેઓ થોડો અહસ લાગ્યા. કશું નહીં ભાભી, હું તો માત્ર મદદ કરી રહ્યો છું, મેં શાંતિપૂર્વક જવાબ આપ્યો. પણ આ બધું યોગ્ય નથી. જો કોઈ જોઈ લે તો? તેઓએ શરમથી વાત અટકાવી. કોઈ નહીં જોઈ શકે. તમારા પતિ તો કોવિડના કારણે ઘરમાં જ છે, અને જો કોઈ જાણશે તો કશું નુકસાન નહીં થાય, મેં નિડર અવાજમાં કહ્યું. કવિતા ભાભી થોડી ક્ષણ માટે મૌન રહી. પછી તેએ દૂધનું પતીલામાં ગરમ કર્યું અને મને આપ્યું. હવે મને જવા દો, ઘણા કામ બાકી છે, તેણે કહ્યું અને તરત ઘર તરફ જતી રહી. રાત્રે હું કામ પૂરું કરીને મારા ફ્લેટમાં આરામ કરતો હતો. કવિતા ભાભીના વિચારો મારા મગજમાં ફરતા રહ્યા. આજે જે બન્યું તેણે મારું ધ્યાન બાંધી રાખ્યું. થોડા દિવસો બાદ એક સાંજે ફરીથી બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો કવિતા ભાભી બાજુમાં પલ્લુથી ચહેરો ઢાંકીને ઊભી હતી. હું ઉત્સુક થઈ ગયો કે આ વખતે શું કારણ. મેં તેને અંદર બોલાવી અને તેણે તેનું માથું બહાર કાઢ્યું. અને કોઈએ તેને જોયા તો નથી ને? તે જોવા માટે આસપાસ જોયું. હવે હું ખૂબ ખુશ હતો કે આજે મારી લોટરી લાગી ગઈ છે. ભાભી અને મારી વચ્ચે મિત્રતા ખૂબ જ મજબૂત બની ગઈ. અને જ્યારે પણ કવિતા ભાભીને સમય મળતો ત્યારે તે દૂધ આપવાના બહાને મારા ફ્લેટ પર આવતી હતી. તો મિત્રો, આ આજની વાર્તા તમને કેવી લાગી તે અમને કોમેન્ટમાં જણાવો. અને આ સ્ટોરી કાલ્પનિક છે તો તેને ફક્ત મનોરંજન તરીકે લ્યો. અને વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.